કંઈ જ લેવા જેવું નથી, જ્યાં ત્યાં ધંધો કરીએ છીએ, મતલબ કહેવાનું કે ઘર ખાલી ચાલી જાય છે. બસ આવા જ જવાબો જ્યારે કોઈ પણ ગૃહ ઉદ્યોગ કરતો હોય કે સ્મોલ બિઝનેસ કરતો હોય એને પૂછીએ છીએ ત્યારે મળતા હોય છે. ન જાણે કેમ મિત્રો કોઈ પણ હકીકત કહેવા રાજી નથી કે એને પોતાને મુનાફો એટલે કે નફો કેટલો મળે છે પોતાના ધંધામાં. પણ આજના એપિસોડમાં આપણે 5 ગૃહ ઉદ્યોગ કે સ્મોલ બિઝનેસ આઈડિયા એવા જોવાના છીએ કે જેમાં સિમ્પલી તમે ગામડેથી ઘરે બેઠા માત્ર ને માત્ર 500 રૂપિયામાંથી લઈ અને આમ તો કહું ને તો 0 લેવલથી પણ સ્ટાર્ટ કરી અને તમે દિવસના મિનિમમ 500 રૂપિયા કમાઈ શકશો. અને જો 500 રૂપિયા રોકો છો તો તમારે 500 થી 1000 રૂપિયા માત્ર ને માત્ર 4 કલાકમાં અને વધુમાં વધુ એક દિવસમાં થઈ જવાના છે. તો આ 5 બિઝનેસ આઈડિયાઓ કયા છે એ ટોટલી ડિટેલ હું તમને આજ એપિસોડમાં જણાવવાનો છું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, વાત રહી ગૃહ ઉદ્યોગની, હા તો કોઈને કોઈ એવું તો આપણને માણસ મળશે જ કે ઓલરેડી જે આપણને ગૃહ ઉદ્યોગની ડિટેલ આપે કે જેમાં એને મતલબ ફાયદો તો છે જ પણ સાથે સાથે એનું એક માર્ગદર્શન હેઠળ આપણને પણ ફાયદો થાય. અને એ જ મારો સ્વાર્થ છે, એ જ મારી ઈચ્છા છે કે આપ સુધી આ વસ્તુ પહોંચે. કારણ કે આજના ટાઈમમાં પોતાનો જે કોઈ અંગત રિલેટિવ હોય યા તો કોઈ પોતાના ફ્રેન્ડ સર્કલમાં હોય પણ જે પણ બિઝનેસ કરતો હોય છે ઓલરેડી, અને એ બિઝનેસની જ્યારે આપણે એની જોડે કંઈક ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આવા ઉડાવ જ જવાબ મળતા હોય છે કે કંઈ જ લેવાનું નથી આ ધંધામાં, કંઈ જ કમાણી નથી. આ તો ઠીક છે ઓલરેડી ધંધો કરીએ છીએ, પણ તમને જો ધંધામાં કશું જ નથી લેવાનું તો ઓલરેડી ધંધો કરો છો શું કામ? મને એ પ્રશ્ન થાય છે. પણ આવું કદાચ આપણે એ લોકોને પ્રશ્ન નથી કરી શકતા, એની મરજીનો એ માલિક હોય છે ને આપણને જવાબ નથી મળતા. ત્યારે આજના એપિસોડમાં આપણે આગળ વધીએ. રૂપિયાથી લઈ ધંધા સ્ટાર્ટઅપની જ્યારે વાત આવતી હોય ત્યારે સિમ્પલી ઘણા બધા આઈડિયાઓ તો તમારા માઇન્ડમાં પણ આવી ગયા હશે જે આજ સુધી તમે સાંભળ્યા હશે, જોયા હશે. જેમાં સિમ્પલી જોવા જઈએ તો પહેલામાં પહેલી વાત કરું તો એક યુટ્યુબ ચેનલ બનાવીને કે જે બિલકુલ ફ્રી ઓફમાં તમે વિડીયો લોગિંગ, એ તો તમને ઓલરેડી ખબર છે. પછી એના પછી એક ડોની એટલે કે વેબસાઇટ ખરીદી અને તમે બ્લોગિંગ કરી શકો છો કે જે તમને જો ટાઈપ રાઇટિંગ આવતું હોય વ્યવસ્થિત તો તમે ટાઈપ રાઇટિંગ કરી અને એક મોબાઈલ થ્રુ પણ સારી એવી ઇન્કમ કરી શકો છો. એક્સ્ટ્રાની વાત કરું તો સિમ્પલી તમે એક બ્લેકબોર્ડ કે જે પ્લાસ્ટિકનું આવતું હોય જે 500 રૂપિયાની અંદર આવી જતું હોય છે અને એક ચોક ખરીદી અને જો તમને કોઈ માસ્ટરી છે કોઈ પણ વિષયમાં તો કોઈ પણ જાતિ ટૂંકમાં આવડત છે તો તમે એનો ટ્યુશન ક્લાસીસ ખોલવી અને એ પણ કરી શકો છો. અને સિમ્પલી આમ કહેવા જાઉં તો માની લો કે તમે કોઈ પણ વારી એટલે કે જ્યાં ગુર્જરી ભરાતી હોય છે ત્યાં આગળ જાઓ છો અને સિમ્પલી તમારા જો 500 રૂપિયા ચોખ્ખા ડબલ તો નહીં પણ મતલબ એક સિમ્પલી એના 750 કરવા હોય તો સિમ્પલી આઈડિયા એવો છે કે ફાટેલી નોટોનું કલેક્શન પણ તમે કરી શકો છો. એક વેસ્ટેજ કે જે લોકોના ઘરમાં ભંગાર રૂપી પડી હોય છે એનું પણ કલેક્શન તમે જો સેલિંગ કરાવડાવો છો તો એની પણ સારી એવી ઇન્કમ થઈ જાય છે. પણ આ એપિસોડમાં આપણે એ બધા જે કંઈ જૂના આઈડિયાઓ છે એની વાત નથી કરવાના. સિમ્પલી એક યુનિક આઈડિયાની વાત કરવાના છે કે જે અભણ લોકો આનો યુઝ કરતા હોય છે ગામડા લેવલે, પણ જ્યારે એમને પૂછવામાં આવતું હોય છે ત્યારે સિમ્પલી એવું કહેતા હોય છે કે આમાં કંઈ જ લેવાનું નથી. અને એ કંઈ જ નથી લેવાનું હોતું ત્યારે એમાં ઘણું બધું લેવાનું હોય છે. અને સિમ્પલી આજના ટાઈમમાં એક આપણું માઇન્ડ એ રસ્તે ચાલી ગયું છે કે આપણે ભણેલા હોઈએ છીએ અને છતાં પણ એક નોકરીની શોધમાં હોઈએ છીએ કે ધંધાની શોધમાં હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ કે કઈ જગ્યાએ મને 500 રૂપિયાનો રોજ મળે અને હું એ કામ કરું. પણ આપણને કદાચ આપણું મગજ મારા અંદાજે ખાલી નથી હોતું અને એના હિસાબે આપણને આપણા મગજમાં કોઈ ક્રિએટિવ આઈડિયા નથી આવતો કે જે સિમ્પલી આપણી નજર સમક્ષ હોય છે, હાથ વગા પણ હોય છે અને એના આધારે સિમ્પલી આપણે 200 થી 500 રૂપિયા એક 2-4 કલાકની ના જેવી મહેનત, હા મિત્રો ના જેવી મહેનતમાં તમે રળી લેતા હોય એવું મતલબ એવું કામ હોય છે અને છતાં પણ આપણે એ કરી નથી શકતા કારણ કે આપણને એનો કદાચ ખ્યાલ પણ નથી હોતો. અને જ્યારે કોઈ સજેસ્ટ કરતું હોય છે અને આંગળી ચીંધતું હોય છે કામ પ્રત્યે ત્યારે આપણને એમ થતું હોય છે કે હા આ વાત તો છે જ કે જેમાં આપણે નોર્મલી કે સિમ્પલી આ વસ્તુ આ જગ્યાએથી લઈને આ વસ્તુ ખાલી પહોંચાડી દેવાની છે અને પહોંચાડવાનો આપણને સિમ્પલી આપણા જે પૈસા છે 500 રૂપિયાનું રોકાણ અને આમ તો 0 લેવલે કહીએ તો પણ ચાલે કે જેમાં તમારે એક પણ રૂપિયો રોકવાની જરૂર નથી અને સારી એવી ઇન્કમ એટલે કે 500 રૂપિયા તો તમે આરામથી 2-4 કલાકમાં ઊભા કરી લેતા હોવ છો. તો એવા કામની હું આજના એપિસોડમાં વાત કરવાનો છું. બિઝનેસ આઈડિયા નંબર 1 કે જેમાં આપણે વાત કરીશું લીંબુની. હા મિત્રો, લીંબુનું નામ સાંભળી અને તમારે એવું વિચારવાની જરૂર નથી કે આ જગ્યાએ કોઈ શરબત બનાવવાનો છે યા તો લીંબુ સિકંજી બનાવવાની છે. કારણ કે એ ઉદ્યોગ પણ એવો છે ગૃહ ઉદ્યોગ કે જેમાં તમે સારી એવી ઇન્કમ દિવસના 500 થી 1000 રૂપિયા કમાઈ શકો છો સિમ્પલી. પણ ત્યાં તમારે કોઈ રોડ પર કોઈ જગ્યાએ એક લારી બનાવી અને ધંધો કરવો પડે કે જે આવતા ટાઈમમાં મતલબ હવેનો જે મોસમ છે એટલે કહેવાનો મતલબ કે હવેની જે સિઝન આવે છે એના માટે છે. પણ આ જગ્યાએ ગામડામાં આપણે રહેતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લીંબુ જે કરતા હોય છે કે એક વૃક્ષ તો ઓલરેડી દરેકના ઘરે હોય છે. મોસ્ટ ઓફલી 20 ઘરની ગણતરી જોવા જઈએ તો 4-5ના ઘરમાં તો લીંબુ હોય જ છે. તો એ લોકોના લીંબુ ઘર પૂરતા ઉપયોગમાં જ્યારે લેતા હોય છે, સગા સંબંધી લઈ જતા હોય છે ત્યારે બાકીના લીંબુ ઘણીવાર પાકીને નીચે પડી જતા હોય છે અને એનો કોઈ પણ ઉપયોગ નથી થતો હોતો. હવે એ જ લીંબુનું જો તમે કલેક્શન કરો છો, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, એ જ લીંબુનું કલેક્શન કરો છો તો એ લીંબુ તમે માર્કેટમાં ભાવ પૂછી જજો. અત્યારનો સિમ્પલી 2-3 દિવસ પહેલાનો ભાવ કહું તો 800 રૂપિયા ઓલરેડી ભાવ
તો આ જગ્યાએ તમે સિમ્પલી એ લોકોને તમારું 100 રૂપિયાનું પેટ્રોલ ખર્ચ કાઢી અને એ લોકોને જો 500 રૂપિયા કે 400 રૂપિયા પણ તમે આપો છો, તો આમ બી એ લોકોને ત્યાં બગડી જ જતા હતા. એ જ વસ્તુનું તમે જો કલેક્શન કરી લો છો, સિમ્પલી 400-500 રૂપિયા ખરીદો છો અને ત્યાં જઈ તમે 800 સેલિંગ કરો છો અને 100 રૂપિયા તમારું મહેનત કે પેટ્રોલના કાઢી નાખો છો, તો પણ તમને 700 રૂપિયા ઓલરેડી મળતા હોય છે. જે 400 તમે ત્યાં આપી દો છો, તો ઓલરેડી 300 રૂપિયા તમને આરામથી મળતા હોય છે અને 100 રૂપિયા એક્સ્ટ્રા પણ બાદ કરી દો તો પણ 200 રૂપિયા તમને 20 કિલો પાછળ આરામથી મળી જતા હોય છે. હવે તમે માર્કેટમાં ઓલરેડી ડાયરેક્ટ સેલિંગ કરો છો, તો ત્યાં આગળ ભાવ તમને કદાચ ઓછો મળતો હોય છે, પણ જે લોકો નાની લારીઓ છે અને ત્યાં આગળ તમે એક લઘુ જેને કહીએ દેશી ભાષામાં, તો ત્યાં આગળ તમે સિમ્પલી થોડા કરીને 500 ગ્રામ કિલો કરીને આપી દો છો, તો એમાં સારા એવા 10 રૂપિયા એક્સ્ટ્રા તમને મળી જતા હોય છે અને આ ફરવામાં તમારા 100 રૂપિયા એક્સ્ટ્રા કવર થઈ જતા હોય છે. તો એક લીંબુનું ઉત્પાદન બીજાના ઘરે અને એ જ વસ્તુને માર્કેટ સુધી પહોંચાડી અને વચ્ચે તમે આરામથી 200-300 રૂપિયા જનરેટ કરી શકો છો. આમાં કોઈ પણ જાતની મહેનત કરવાની જરૂરત નથી. વીણી અને ઓલરેડી તૈયાર હોય છે અને ભરી અને તમારે માર્કેટ સુધી પહોંચાડી દેવાના હોય છે. એના આગળના બિઝનેસની હું તમને બિઝનેસ આઈડિયા બેની વાત કરું તો એક મિત્રો સરગવાની સિંગ. હા મિત્રો, ઓલરેડી આ વસ્તુ આપણે દરેક એપિસોડમાં મોસ્ટ ઓફ આગલા એપિસોડમાં વાત કરી જ છે કે જે સરગવો એક એવું વૃક્ષ છે કે જેના મૂળ, છાલ, પાન, એનું જે કંઈ મતલબ જેનું ફૂલ છે, ટોટલીથી લઈ આખો સરગવો એક આયુર્વેદમાં ઘણું મોટું નામ ધરાવતું છે. એ તમને પણ ખ્યાલ છે કે આયુર્વેદની દ્રષ્ટિએ ઘણું બધું મહત્વ એનું ઓલરેડી છે કે એની જે સિંગો છે અત્યારે એનો ભાવ 1200 રૂપિયા છે. 1000થી 1200 રૂપિયા 20 કિલોના છે. તો આ જ વસ્તુ તમે ગામડામાં ઘણી જગ્યાએ ઓલરેડી ફૂટી નીકળેલા હોય છે કે જે લોકો ઉછેર્યા હોય છે, ઘણીવાર બી ફૂટીને પણ ઉછરી જતા હોય છે, ઘણીવાર એના ડાળા પણ રોપી દેતા હોય છે લોકોને, એના સરગવા થઈ જતા હોય છે. તો એનું કલેક્શન ગામડા લેવલે ઘણા ઓછા લોકો કરતા હોય છે અને એમાં ખાસ તો આપણે જે કંઈ ભણેલા વ્યક્તિ હોય છે યા જે ફ્રી મતલબ પોતાનું કામ કર્યા સિવાયનો જે કંઈ ટાઈમ હોય છે ફ્રી બગાડતા હોય છે, ત્યારે આ જ ટાઈમમાં એ જ વસ્તુનું કલેક્શન કરી તમે માર્કેટનો ભાવ જે 1000 રૂપિયા પણ ગણી લઈએ, પણ સિમ્પલી તમે ગામડા લેવલે 500-400 રૂપિયા પણ આપી દો છો, તો આગલા દિવસે તમે કોઈ નાના વેપારીને ત્યાં પહોંચાડો છો, તો એને માર્કેટના ભાવ કરતાં થોડું ઘણું મતલબ બેઠા માર્કેટના ભાવે પણ આપશો તો પણ ચાલશે. અને જો માર્કેટમાં ડાયરેક્ટ લઈ જાઓ છો તો કદાચ તમને એવું બને કે 50 રૂપિયા તમને કદાચ ઓછા મળે, પણ ત્યાં આગળ પણ તમારું માર્જિન સારું એવું મળી જશે. કારણ કે તમે ઘરદીઠ વ્યક્તિને જે જગ્યાએથી તમે સરગવાની સિંગ લાવો છો ત્યાં આગળ કદાચ 600 રૂપિયા આપો છો અને માર્કેટનો ભાવ તમને કદાચ 1000 રૂપિયા મળે છે, તો સિમ્પલી તમને 300-400 રૂપિયા ત્યાં પણ ઓલરેડી નફો મળી જશે. તો આ પણ એક નજર અંદાજ કરીએ નહીં એવો ધંધો છે કે જે સિમ્પલી તમારું જે કંઈ શેર તમારાથી કેટલું દૂર છે એ જ વસ્તુ નક્કી કરે છે કે તમારો કેટલો ટાઈમ બગડશે. બાકી તો ત્યાં જઈ અને આપી અને રિટર્ન આવતું રહેવાનું છે, આટલું જ કામ કરવાનું છે. બિઝનેસ આઈડિયા એટલે કે બિઝનેસ આઈડિયા નંબર 3 ની વાત કરીએ તો આજના ટાઈમમાં હવે જે કંઈ સિઝન આવી રહી છે એમાં જે કંઈ ફાખા અને મતલબ સૂકા જે કંઈ બોર હોય છે ઓલરેડી એનો પણ બિઝનેસ તમે કરી શકો. હા મિત્રો, એનું એક કલેક્શન કરી અને એના વતીથી એટલે કે એ જે વજન હોય છે એને વેપારી જે લોકો ખરીદતા હોય છે ગામના લેવલે, એ સિમ્પલી 60-70 રૂપિયા ખરીદતા હોય છે, પણ જ્યારે એને તમે સૂકવી અને વેચો છો ત્યારે મિનિમમ એનો 1000થી 1100 રૂપિયા ભાવ ઓલરેડી 20 કિલોના હોય છે. હા, જ્યારે એ પાકા અને થોડા લીલા હોય છે ત્યારે વજન એનું અડધું આપવાનું હોય છે રિટર્ન, એટલે ખોટ જવાનો કોઈ પણ ચાન્સ નથી કે જે સિમ્પલી તમારું 100 રૂપિયા રોકાણ તમને બીજા પણ 200-300 રૂપિયા આરામથી ઊભા કરી આપશે. હવે આ કઈ જગ્યાએ સેલિંગ કરવું એ તમે કોઈ મતલબ અનાજ વિક્રેતા હોય યા અનાજ ખરીદી કરતા હોય ત્યાં આગળ જઈને પણ તમે પૂછી જુઓ, યા તો પછી જે લોકો બોરની મોટા પાયે ખરીદી કરતા હોય ત્યાં આગળ એમના ભેગું પણ તમે કલેક્શન કરી શકો. અને આવી રીતના તમે એક આ બોરના બિઝનેસ આઈડિયાથી પણ ગામડા લેવલે પોતાના ફ્રી ઓફ ટાઈમમાં કે જે નાના છોકરાઓ યા તો જે લોકો વધારે ભણેલા નથી એ લોકો ગામડા લેવલે આવી બધી વસ્તુઓ વીણી અને ખારું મીઠું જેને કહેતા હોય છે કે નમક, જે આખું આવતું હોય છે પુરાના કાળનું મતલબ જૂના સમયથી ચાલ્યું આવતું, તો એ થેલી તમે પણ એને એક વેચી અને મતલબ એના બદલામાં ખરીદી અને સારું એવું માર્જિન આમાં પણ લઈ આગળ વધી અને વાત કરીએ ચોથા નંબરના બિઝનેસ આઈડિયાની, તો એ છે હું તમને લાસ્ટ ટાઈમ કેટલાય ટાઈમથી કહેતો આવ્યો છું કે નર્સરી. હા મિત્રો, નર્સરી એટલે તમારે આ જગ્યાએ વિડીયો ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે સિમ્પલી હું તમને બતાવવાનો છું કે 500 રૂપિયાના એક રોકાણમાં તમે સારી એવી બિઝનેસ મતલબ કઈ રીતના કરી શકો. તો આ જે કે 500 રૂપિયા છે એમાં સિમ્પલી તમે 12 થી 15 રૂપિયામાં એક ગુલાબનો છોડ કે જે હા મિત્રો કાશ્મીરી હોય છે અને ગુલાબ છોડ ઉછેરવાના ઘણા બધા લોકો શોખીન હોય છે. હા મિત્રો, જે લોકોનું મકાન બનાવ્યું હોય છે યા તો એજ્યુકેટેડ હોય છે યા તો કોઈ પણ પર્પઝને લઈને ગામડા લેવલના માણસો જોઈએ તો પણ આજના ટાઈમમાં ઘણી બધી ડિમાન્ડ માર્કેટમાં છે કે જે લોકો ગુલાબ છોડ ઉછેરવાનું મતલબ એક ઈચ્છા ધરાવતા હોય છે. કોઈને ત્યાં ગુલાબ ફાલ્યો ફૂલ્યો જુએ છે અને જે કે ફૂલ આવેલા જુએ છે તો એમના મનમાં એક એવી ઈચ્છા જાગૃત થઈ જતી હોય છે કે આપણે પણ ગુલાબનો છોડ ઉછેરીએ અને આવું જ આપણા ઘરે પણ છોડ થાય. તો એ લોકોની ઈચ્છા તમે પૂરી કરી શકો. 12 થી 15 રૂપિયાનો છોડ ખરીદી અને 25 થી 30 રૂપિયા આરામથી સેલિંગ કરી શકો. અને આ વસ્તુ એવી છે કે જેમાં સિમ્પલી તમે ના વેચાય ત્યાં સુધી પાણી જે કાપવાનું રહેતું હોય છે અને એ પણ અડધા ગ્લાસની બરાબર. અને આજના શિયાળામાં ટાઈમમાં આ ગુલાબનું વિતરણ પણ એટલે કે વેચાણ પણ ઘણું બધું થતું હોય છે, એની ફૂટ પણ ઘણી બધી આવતી હોય છે અને ફૂલ પણ ઘણા બધા આવતા હોય છે. એટલે આ ટાઈમમાં ગુલાબનું સેલિંગ થવાના
ચાન્સીસ ઘણા બધા મિત્રો વધી જતા હોય છે. ગામડા લેવલે જોવા જઈએ યા તો સિટી લેવલે જોવા જઈએ, પણ આજના ટાઈમમાં ગુલાબની ડિમાન્ડ ઘણી જ દિવસે દિવસે વધતી જાય છે. એ કારણ ગમે તે હોય, પણ આ જગ્યાએ તમે તમારો પૈસો એટલે કે 12 થી 15 રૂપિયાનું રોકાણ કરી અને 25 થી 30 રૂપિયા સિમ્પલી આરામથી તમે સેલિંગ કરી શકો. અને એટલે કે તમે 500ના 1000 નહીં, પણ 800 થી 900 રૂપિયા આરામથી કમાઈ શકો. મિત્રો, આ જગ્યાએ મેં તમને માત્ર ગુલાબની જ વાત કરી છે, પણ એક્સ્ટ્રા ઘણા બધા એવા છોડ છે કે જેની દૈનિક જીવનમાં જરૂરિયાત પડતી હોય છે. દાખલા તરીકે મીઠી લીમડી, કે જેને કડી પત્તા આપણે હિન્દીમાં કહેતા હોઈએ છીએ, પણ એ જ મીઠી લીમડીનું જો તમે છોડ વેચો છો તો એ પણ સિમ્પલી 10 થી 20 રૂપિયામાં મતલબ સેલિંગ થઈ જતો હોય છે, જે સિમ્પલી તમને 5 રૂપિયામાં કોઈ પણ નર્સરી પર મળી જશે. મિત્રો, વિડીયોના એન્ડમાં એટલે કે વિદેશ આઈડિયા નંબર 5ની વાત કરીએ તો એ થોડો જોખમ ભરેલો છે. હા મિત્રો, જોખમ એટલા માટે હું તમને કહું છું કે જેમાં તમારે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા રોકાણ નથી કરવાનું, માત્ર ને માત્ર 500 રૂપિયામાં સ્ટાર્ટઅપ થઈ જાય એવો બિઝનેસ છે, અને સારી એવી ડિમાન્ડ પણ માર્કેટમાં છે, અને તમે સારી એવી ઇન્કમ પણ કરી શકો છો. પણ એમાં આપણે એક કામ કરવાનું છે લાઇટની સાથે. હા મિત્રો, એટલે કે વીજળી સાથે કામ કરવાનું છે. હવે આ બિઝનેસ કયો છે કે જે LED બલ્બ રિપેરિંગની વાત હું તમને કરું છું. કે LED બલ્બ દરેક ઘરના મતલબ દરેક ઘરમાં આજના ટાઈમમાં એક વપરાશનો એક શોખ ગણો તો પણ ચાલે, યા તો વીજળીનું બિલ બચાવવાનું કારણ ગણો કે ગમે તે ગણો, પણ દરેકના ઘરની જરૂરિયાત થઈ પડ્યો છે. તો આના કારણે LED બલ્બ આપણે કોઈ જગ્યાએ સેલિંગ નથી કરવાનું, પણ એનું જે કંઈ મર્યાદા છે, એક્સપાયરી ડેટ છે, એ પૂરું થઈ ગયા પછી જ્યારે બલ્બ બગડી જતો હોય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કોઈ દુકાન પર કરી આપવામાં આવતું નથી. અને એ જ બલ્બને સિમ્પલી તમે એક જે મતલબ શોલ્ડર પેકેજ જે આવતું હોય છે ઓલરેડી માર્કેટમાંથી ખરીદી, અને એમાં સિમ્પલી તમારે એ શોલ્ડર જ કરવાનું રહે છે. અને એના ઘણા બધા વિડીયો યુટ્યુબ પર પણ અવેલેબલ છે કે જેના માધ્યમથી તમે એ બલ્બને બીજી વાર પણ ચમકતો એટલે કે ચાલુ કરી અને રિપ્લેસમેન્ટ કરી શકો ઘરે બેઠા, કે જે સિમ્પલી આજુબાજુની વ્યક્તિઓ સુધી તમે પહોંચાડો તમારું જે કે એડવર્ટાઇઝમેન્ટ છે એના આધારે. તો તમને સિમ્પલી એક બલ્બની પાછળ વધારે નહીં, પણ 15 રૂપિયા બી મળી જાય છે. તો એમાં તમારું ચાર્જીસ એક્સ્ટ્રા કશું બી નથી જવાનું, અને તમને સિમ્પલી એક બલ્બ પાછળ જો 15 રૂપિયા મળી જતા હોય તો તમે કેટલું કલેક્શન કરી અને કેટલું મતલબ કામ કરી અને તૈયાર કરી અને લોકોને આપો છો, એના પર તમારી કમાણી ડિપેન્ડ કરે છે આ જગ્યાએ. પણ આ થોડું સાવચેતીભર્યું કામ છે. સાવચેતીપૂર્વક જો કરવામાં આવે તો સારી એવી ઇન્કમ આજના ટાઈમે પણ આ બિઝનેસમાં થાય એવી છે, કારણ કે આના માર્કેટમાં ડિમાન્ડ પણ એટલી જ છે. એ તો તમને પણ ઓલરેડી ખ્યાલ જ છે. તો વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં ફરીથી કંઈક નવું લઈને મળીએ. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા તો આપો જ, પણ હા મિત્રો, ફરીથી કહું છું કે વિડીયો જો યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરી છે, અને જો નવા છો તો કહેવાની કંઈ પણ જરૂર નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.